કૃષ્ણ કનૈયા લાલ કી જય. કોઈ બોલતું નથી મારા સિવાય, બધા જ કેવા થઈ ગયા. અમે ઊંઘમાં છીએ પપ્પા. તો વિશ યુ હેપી ચિલ્ડ્રન્સ ડે વૃષ્ટિ. Do you really think I am a children? યસ. No. No. We do think that you're a child, not a children. Okay. આજે ચિલ્ડ્રન્સ ડે તો યાર બટ હું મોટી થઈ ગઈ છું યાર. શું Wow. ચિલ્ડ્રન કરો છો? મેં શું કીધું તું તમને? હા. મેં કીધું તું કે નહીં? It really hurts. ઓ માય my ગોડ. અગર હું નાની હોત તો તમે મને વિશ કરતા ભૂલી ગયા હોત ને તો મને દુઃખ થયું હોત. પણ અત્યારે તમે મને યાદ કરીને વિશ કરો છો ને તો મને વધારે દુઃખ થાય છે યાર. कौन से एंगल से मैं आपको चिल्ड्रन लगता हर एंगल से. कौन से एंगल से तू नहीं लग रही है? अरे मैं बड़ी हो गई हूँ यार. लगना Wow. चाहिए. 2 Congratulations. महीने में आई एम गोना बी एन एडल्ट एंड आप लोग मुझे चिल्ड्रंस डे विश कर रहे हो. હા તો હજી गंद- નથી થઈ ને પણ અરે પણ થઈ ગઈ શું હવે એવી શું રીતે હવે? થોડી Come on યાર. ના. 2 મહિના પછી ને, હજી તો વાર. 2 મહિના હમણાં આવી જશે યાર. અત્યારે તો આ જ છે ને, શું કરવાનું કહો. તો એ ચિલ્ડ્રન ના હોય એવી રીતે. ચિલ્ડ્રન ચિલ્ડ્રન કોને કહેવાય યાર? કોને તને? કહેવાય? Simple. ચિલ્ડ્રન્સ ડે. વિશ યુ હેપી ચિલ્ડ્રન્સ ડે વૃષ્ટ. ખબર યા અચ્છા, જે તું સેકન્ડ પણ કરે છે મીન્સ આ કે તો તું હું અગ્રી કરે છે. તમારું ઇન્સલ્ટ કરવા નથી માંગતી. આ ફટાકડા ફૂટ્યા છે. આ જોરદાર. ચલો લાવો મારી ચિલ્ડ્રન્સ ડે ગિફ્ટ આપવી મને. ચલ આપો ઉપર. चिल्ड्रंस डे गिफ्ट. ये गलत है. ये फ्रिज में से उठा के लाए, ये मैं भी ऐसे पकड़ તો लेके. બહાર से लेके આવો. ये ला. नहीं चाहिए. ऐसे मस्त જો गिफ्ट જો दो. છે તે લઈ લીધી એમ. તો પાછી આ ના લ્યો, આપી. રાખો, આ જો પહેલા તો તે હંતાડી જો. પતિ ગયું વૃષ્ટિ. એટલે હવે you મતલબ prove થઈ accepted ગયું. the gift. હા. Yes, તો. અગર એક્સેપ્ટ જ ના કરે કોઈ પણ. No. એ નેચરલ વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિ જો એ ના માનતો હોય કે પોતે છે તો એક્સેપ્ટ શું કરવાનું કરવા. અને પાછું સામેથી કીધું કે ચલો તમે કહો છો કે હું ચિલ્ડ્રન છું હા. તો આપો મને ગિફ્ટ. હવે હા. આનાથી વિશેષ કશું. શું છે મને કહો તમે. આજે કઈ જ દે વૃષ્ટિ. હું ચિલ્ડ્રન નથી. ઓકે. તમે બધા કમેન્ટ કરીને કહો કે આ ચિલ્ડ્રન છે કે નથી. હા ચાઇલ્ડ છે ચાઇલ્ડ. ચાઇલ્ડ નથી હું ચાઇલ્ડ યાર. હું ચાઇલ્ડ પણ મોટી નથી ના પાડી. એટલે બાળક નથી હું યાર. મોટી થઈ ગઈ છું. શું આવે છે? હસું છું કેમ? જોક મારે સવાર સવારમાં એટલે ના, જો બધાને પૂછો બધા કહેશે હું મોટી થઈ ગઈ. બધા ખાસ કેજો હ. કારણ કે આમાં છે ને આમ લાઈન છે વચ્ચે. આ બાજુ વૃષ્ટિ છે જે કે છે કે ભાઈ હું મોટી થઈ ગઈ છું, હું બાળક નથી એમ. અને અમે બે હજી એવું જ કે છે કે તું બાળક જ છે. એટલે પ્લીઝ આમાં ખાસ તમે લોકો કમેન્ટ કરજો. નહીંતર તમે નહીં કરો તો ચાલશે, પણ આમાં ખાસ કમેન્ટ કરીને કહેજો કે વૃષ્ટિબેન અમારા બાળક છે કે નથી. નથી જો કેજો લખજો. આ મારી થોડી લાજ રાખજો. Oh Oh my my God. God. પણ વૃષ્ટિ મમ્મીએ તો વિશ હતા કર્યો. હેપી ચિલ્ડ્રન્સ ડે. મમ્મી હેપી ચિલ્ડ્રન્સ ડે વૃષ્ટુ. મમ્માના હાથ તો નથી આપતી. ચાલો You are a child. No. Yes. બસ લાવ કેટલું પણ પતી ગયું બકા. હોય યાર, કેટલું બધું હોય આની અંદર. બસ પતી ગયું કઈ નહીં. પાણી લેશે મસ્ત આ આમ જો કરશે આ પછી. દેખાય આ પેલું આખું ચોટી ગયું એ હોય. બધું ફેટ ના સારું હોય બધું. તો પછી લ્યો છો જ મલાઈ કે? છે, તો મલાઈ. પછી તું લ્યો લાય છો. હું નથી લાવ. વૃષ્ટિ હવે આજથી તાજા તાજા એનથી ખરાબ. ગોલ્ડ વન. હું તો કહું ગાય જ વસાવી લઈએ મગજ મારી મારી નહીં વૃષ્ટિ રોજ દોઈ આવશે જોઈને. મને તો દૂધ ગમતું જ નથી યાર. લોકો કહે છે કે ભાઈ મોટા થાય ને પછી દૂધ ના પીવું જોઈએ અને મતલબ એ નાના છોકરાઓ માટે હોય દૂધ અને એ લોકો જ પીવે એમ. આવું જેમ જેમ દિવસો આમ વર્ષો વધતા જાય ને લોકોના વિચારો આવા થતા જાય છે કે દૂધ ના પીવું જોઈએ. પહેલાના ટાઈમમાં લોકો કહેતા દૂધ પીવડાવો છોકરાઓને, દૂધ પીવડાવો અને દૂધ પીવો. મોટી ઉંમરના લોકો પણ દૂધ પીતા જ. હવે એવું થઈ ગયું છે દૂધ તો નાના છોકરા જ પીવે, મોટાએ ના પીવું જોઈએ. રિવરફ્રન્ટ પર જતો ને તો એક આંટી આવી ગયા હતા બોર્ડ લઈને
કે ભાઈ દૂધ ના પીવું જોઈએ, નહીં સારું, અને છોકરાઓ માટે જ હોય ખાલી દૂધ. તમારું શું માનવું છે કહેજો કમેન્ટ કરી. પણ આપણે આમ કોઈ બી વસ્તુ લઈ લે ને દુનિયાની, ઓપોઝિટ વ્યક્તિ હોય જ. ભાઈ વસ્તુ 100% સારી હોય ને તો બી આમ એમાંથી એક તો નીકળી જ જાય કે જે કે આ વસ્તુ સારી નથી. ઓ ચા થઈ જા પ્લીઝ, જાદુ થઈ Yes, જા. ગયો? યપ. સરસ. ચાલ વૃષ્ટિ ગેસ બદલ. 43 kg. પપ્પા ઓહ, થઈ ગઈ ચા. યે મેન. થઈ ગઈ જો ચા. ચિંતાનો વિષય નહીં. હાય બ્રશબેન ફાળેક. હાય પપ્પા. તમે શું બનાવી રહ્યા છો અત્યારે? અમે તહેરી સાદમ બનાવી રહ્યા છીએ. તમે? અમે બીજું કોણ? બસ હું મારી જાતને માન આપું છું. માન લોકો આપતા નથી તને એટલે. પોતાની શરૂઆત કરો પછી લોકો બી આપશે. પણ ઘરમાં એવા કે લોકો તારે વખાણ માન આપે તને. ઓહ કર્મ. લોકો માન કરે આપે બીજું કર્મ સારા કરે. અચ્છા. તો પછી યાર દૃષ્ટિ તો તારી જાતને અમે ના કરવું પડે, લોકો તમે કરે એમ. બહુ સારું. હું સારું જ કહું છું. આમ નીચે ધીમેથી મરચાં મૂકવા નહીં, આમ ફેંકવાના આમ. ના ના એ મને તમારી જેમ છમ કરતા ના આવે ને પ્રેમથી નાખ્યા. તો તું સાઉથ ઇન્ડિયન મૂવી ક્યાં સાઉથ ઇન્ડિયન રેસીપી બનાવે છે. તૈર સાદમ જેને કહેવાય દહીં ભાત, તડકા વાલા ચાવલ. ઓ બાપ રે, આખું તમે એને આમ ટ્રાન્સલેટ કરી દીધું. બીજી વસ્તુ એવી રહી કે વૃષ્ટિબેનને હમણાં જ ખબર પડી ગઈકાલે વેકેશન પતવાયું ને ત્યારે 5 એક્સપેરિમેન્ટ કરવાના છે જે વેકેશનના પેલા હોમવર્કમાં આપેલું હતું. બચારીને 2 દિવસ પહેલા એના ગ્રુપમાં કોઈએ કીધું કે રિમાઇન્ડર કે તમારે આ એક્સપેરિમેન્ટ કરવાના છે તો તમે કરી લેજો, ના કર્યા હોય તો. આ બેનને ખબર જ નહીં કે ક્યારે આપી દો ભાઈ. પછી એને કીધું કે ભાઈ તમે નહોતા આવ્યા ત્યારે. પણ જે બી હોય તમે સારું છે કે ગ્રુપમાં આવું ઇન્ફોર્મ કર્યું, નગર તો વૃષ્ટિને બીજી 5 વાર લખવા આપે ને કોલેજમાંથી. હા ભાઈ, બીજી સ્કૂલ છે અમારી કોલેજ હાથ છે. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. અત્યારે પપ્પાને છે ને આંખમાં આવી રીતે દહીં રાખ્યું છે. ધ રીઝન ઇઝ આજે સવારથી પપ્પાને આંખમાં બહુ જ આખી આંખ લાલ થઈ ગઈ હતી, આંખમાં જીવડું જતું રહ્યું હતું ને પછીથી કન્ટિન્યુઅસલી આંખમાંથી પાણી નીકળતા હતા. તો આનાથી ઠંડક મળે, રાહત મળે અને જલ્દી આંખ ક્યોર થઈ જાય. એટલે જો તમને પણ આવું કાંઈ બી થાય કે આંખમાં બહુ જ ઇચિંગ થાય કે એવી રીતે સેન્સેશન ફીલ આવે તો તરત જ આંખમાં દહીં નાખી લેવાનું, કારણ કે એનાથી ઘણી રાહત મળે આંખને અને તમારી આંખ જલ્દી ઠીક થઈ જાય. ઓકે, હવે અત્યારે બની રહ્યા છે દાળ વડા. ઘણા ટાઈમથી દીકરીની ઈચ્છા હતી કે દાળ વડા ખાવા છે. તો આજે ફાઇનલી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. દાળ વડા ખાવાની. યા મેન. તો બસ આ છે ને તેલ એ જ છે જે રેસીપીમાં વધ્યું હોય ને એનું તેલ યુઝ કરવામાં આવી રહ્યું છે એકચ્યુઅલી. પેસ્ટમાંથી બેસ્ટ ટીપ્સી. હા, બધા યુઝ કરતા હોય. હા, તો દૃષ્ટિ તને તળતા આવડે કે નહીં દાળ વડા? ના ખાલી ખાતા જ આવડે. એકચ્યુઅલી વસ્તુ એ છે કે હજી મમ્મી મને એ ઓલા ફેસ ઉપર નથી લાવ્યું. તો બગા આને ગેસ ઉપર ચડાઈ દે. શું કરે? શું ગેસ ઉપર ચડાવી દે? એટલે શીખી જાય. રીઝન ઈ છે આનો ભરોસો ના કરાય હા અત્યારે તળવા માટે. હા. કારણ કે વૃષિ રોટલીનો એક્ઝામ્પલ તું કહેશ કે હું કહું? ના યાર, એટલી બધી બદનામ ના કરો યાર. Oh હું my સારી God. છું કિચનમાં, બસ ખાલી અમુક વાર થઈ જાય યાર, મોસ્ટલી અમુક વાર. એટલે અમુક જ વાર તું આવે અંદર. બહુ સારું. એટલે શું છે કે તેલમાં એવું અમુક વારનું રિસ્ક ના લેવાય, હે ને? હું એવું બધું કાંઈ નહીં કરું, એકદમ સરસ રીતે આ કરું. રોટલીમાં બી તું કઈ કરતી નહોતી, ઈ એમ જ એ થઈ રોટલી ગયું. શું થયું? તારા મોઢે કે સરસ. ના sir. નહીં કે સારું, ચલો બધાને કહી દે ગુડ નાઇટ. આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. Oh, okay. So good night everybody. હેપી ચિલ્ડ્રન્સ ડે. Happy Children's Day to all the children. જે તમે અત્યારે Including જે you. ફેસ ના ટીનેજર્સ લાઈફ ઇઝ નોટ ઈઝી. બધાને Happy Children's Day. નો
anymore. Happy Children's Day.